નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય ઉપદેશો વિશે વાત કરીશું જે જીવનની દરેક મુશ્કેલીમાં આપણને સાચો માર્ગ બતાવે છે। જો તમે જીવનમાં દુઃખી છો, નિરાશ છો અથવા મનમાં અનેક પ્રશ્નો ચાલી રહ્યા છે તો આ વિડિયો અંત સુધી જરૂર સાંભળજો। કદાચ આજનો એક ઉપદેશ તમારું આખું જીવન બદલી શકે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં કર્મ કરો પરંતુ ફળની ચિંતા ક્યારેય ન કરો। આપણા હાથમાં માત્ર કર્મ છે, પરિણામ ભગવાનના હાથમાં છે। જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીએ છીએ ત્યારે મન શાંત રહે છે અને સફળતા પોતે જ આપણા સુધી પહોંચે છે। મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પણ યાદ રાખજો, કોઈ પણ સમય કાયમ રહેતો નથી। જેમ રાત પછી સવાર આવે છે તેમ દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે। તેથી ખરાબ સમયથી ક્યારેય ડરશો નહીં। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પોતાના મનને જીતનાર વ્યક્તિ જ સાચો વિજેતા છે। જો મન શાંત હશે તો બહારની પરિસ્થિતિ તમને હલાવી શકશે નહીં। દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરો, તમારું મન ધીમે ધીમે શાંત થવા લાગશે। મિત્રો, ક્રોધ માણસનો સૌથી મોટો શત્રુ છે। એક ક્ષણનો ગુસ્સો વર્ષોની મહેનત અને સંબંધો બગાડી શકે છે। તેથી ગુસ્સા કરતા પહેલા થોડું મૌન રાખો। શાંત મનથી લીધેલો નિર્ણય હંમેશા શ્રેષ્ઠ હોય છે। ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે આ શરીર નાશવંત છે, પરંતુ આત્મા ક્યારેય મરતી નથી। તેથી મૃત્યુનો ભય છોડો, સારા કર્મ કરો, કારણ કે આપણા કર્મો જ આપણું સાચું ધન છે। મિત્રો, લોભ અને મોહ માણસને ક્યારેય સુખી થવા દેતા નથી। જેને સંતોષ મળ્યો છે તે જ સાચો ધનિક છે। હંમેશા ભગવાને આપેલી દરેક વસ્તુ માટે આભાર માનો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દે ત્યારે પણ હું તમારી સાથે છું, માત્ર વિશ્વાસ રાખો। મિત્રો, જીવનમાં આવતી દરેક મુશ્કેલી તમને તોડવા માટે નથી આવતી, તે તમને વધુ મજબૂત બનાવવા આવે છે। દરેક નિષ્ફળતા પાછળ કોઈ મોટું પાઠ છુપાયેલો હોય છે। ક્યારેય હિંમત ના હારશો, ભગવાન તમારા માટે વધુ સારું લખી રહ્યા છે। અહંકાર માણસને અંદરથી ખાલી બનાવી દે છે, જ્યારે વિનમ્રતા માણસને મહાન બનાવે છે। જેટલા નમ્ર બનશો એટલા જ લોકોના દિલમાં સ્થાન બનાવશો। અને અંતમાં ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી સુંદર સંદેશ, તમારા દરેક કાર્ય મને સમર્પિત કરો। સાચા દિલથી મહેનત કરો, સાચા માર્ગ પર ચાલો, બાકીનું ભગવાન પર છોડી દો। જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં ભય રહેતો નથી, જ્યાં ભક્તિ હોય છે ત્યાં ચિંતા રહેતી નથી, અને જ્યાં શ્રી કૃષ્ણનો આશીર્વાદ હોય છે ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે। મિત્રો, જો ભગવદ્ ગીતાનો આ સાર તમને ગમ્યો હોય તો આ વિડીયોની જરૂર શેર કરજો, જેથી વધુ લોકો સુધી શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ પહોંચી શકે।